ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાત્રે ફૂંકાયેલા પવનના વંટોળમાં નડિયાદ પેટલાદ રોડ ઉપરનો એન્ટ્રી ગેટ તૂટી પડ્યો। ભારે વાવાઝોડાના કારણે અચાનક એન્ટ્રી ગેટ તૂટતા નડિયાદ પેટલાદ હાઈવે બંધ થયો। ગઈકાલે સાંજના સમયે એકાએક ફૂંકાયેલા પવનને કારણે નડિયાદથી પેટલાદને જોડતા રસ્તા ઉપર નડિયાદ નો એન્ટ્રીનો ગેટ તૂટી પડ્યો હતો। બનાવની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, નડિયાદ કોર્પોરેશન અધિકારીઓ અને ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જે મોડી રાત સુધી બનાવવા સ્થાને ઉભા રહીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। વાવાઝોડામાં એન્ટ્રી ગેટ તૂટતા નડિયાદ પીપલગ ચોકડી સુધીનો હાઈવે બંધ થયો। હાલ ગેટને સાઈડમાં કરીને હાઈવેને ચાલુ કરવામાં આવ્યો છે। ગઈકાલે નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે નડિયાદનો એન્ટ્રી ગેટ તૂટી પડ્યો હતો, જેથી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ અપીલ કરી હતી કે લોકો કામ વગર ઘરની બહાર ના નીકળે। આમ તો વરસાદની આગાહી હતી, પણ આટલો ભારે પવન સાથે વરસાદ આવશે, વાવાઝોડું આવશે એવી કોઈ પૂરતી માહિતી નહોતી। અને આ વાવાઝોડા સાથે પવન સાથેનો જે વરસાદ આવ્યો અને પવન એટલો બધો હતો એ કદાચ કેટલાય કિલોમીટરની સ્પીડે પવન હશે, એના કારણે સમગ્ર નડિયાદ, આજુબાજુ નડિયાદ તાલુકાના દરેક ગામડાઓની અંદર ઝાડ પડવાથી માંડી, વીજળીના પોલ પડવાથી માંડી, સાઇન બોર્ડો પડવાથી માંડી, હોલ્ડિંગ પડવાથી માંડી અને ઘણું બધું ભારે નુકસાન થયું છે। નડિયાદમાં આ એન્ટર થતો ગેન્ટ્રી છે આરએનબીની। આ આરએનબીની ગેન્ટ્રી એટલી હેવી છે, અહીં આ પોલ દેખાય છે, એટલો હેવી પોલ છે કે આ પોલને પણ આ વાવાઝોડું લઈને નીચે વાળ્યો છે અને આ બોર્ડ આખું ગેન્ટ્રીનું નીચે પડી ગયું છે। તો આવું કેટલી જગ્યાએ નુકસાન થયેલું છે અને જેટલી જગ્યાએ પહોંચીને ઝડપથી આ બધા જ રોડો સાફ થાય અને ટ્રાફિકની અવરજવર ચાલુ થાય, એટલા માટે અમે સદંતર પ્રયાસ કરી રહ્યા છીએ। એમાં આરએનબી ડિપાર્ટમેન્ટ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ છે, ફાયર કોર્પોરેશનના જેસીબીથી માંડી અને અમે પ્રાઇવેટ જેસીબી મશીનોએ મંગાવ્યા છે। એટલે જેટલી જગ્યાએથી જે રિક્વાયરમેન્ટ જરૂરિયાત આવશે એ પ્રમાણે આખી રાત અમે કામગીરી ચાલુ રાખી અને બધા જ રસ્તાઓ ચાલુ થાય, ગામડાઓના ઇન્ટિરિયર રોડ પણ ચાલુ થાય એવી વ્યવસ્થા અત્યારે કરી છે। અને જ્યાંથી પણ અમને ફોન આવશે ત્યાં અમે આ જેસીબી મશીન મોકલી અને ઝાડ પડ્યું હશે તો એનો તાત્કાલિક ખસેડવાનો પૂરો પ્રયાસ કરીશું। વાવાઝોડાની અસર હજુ પણ યથાવત છે, શું કહેશો, અપીલ શું કરશો? અત્યારે હજુ વીજળી કડાકા સાથે થાય છે, પવન પણ એટલો જ છે અને ક્યારે વાવાઝોડું ફરીથી આવે એનું કોઈ ઠેકાણું દેખાતું નથી। તો આવા સંજોગોની અંદર લોકો ઘરની બહાર ના નીકળે અને ટ્રાફિક રોડ ઉપર ના કરે અને પોતે પોતાના ઘરમાં જ રહે એવી અત્યારે સલાહ આપવામાં આવે છે। અને આપ સૌ ઘરે રહો, સેફ રહો એવી આપ સૌને વિનંતી પણ કરું છું।